ગુડ મોર્નિંગ દોસ્તો. આજ તો ગુડીમાં જવાનું છે. તો જાનું ગુડી તમાર બાપાને જે નિવેદમાં અને આજે દિવાળીમાં જાતર છે તો મારા આજ ઘેર રહેવાનું છે અને આજ ગુડીમાં જવાનું છે જાતરમાં. તો ગુડી તો તૈયાર થઈ જશે. ગુડી ચોકે જવાનું હા ચમ નવો જવાન નહીં દે તો હું તો ગુડીમને મિલીને આવતો રહે. હાર બૂટ પહેર દે. અમે જઈએ ભજીપુરા મંદિરે કલર કરવા કલર લેવા આજે ત્યાર તો મોટા પીલા રહેવાના આપણે જેવા તો ભજીપુરા જઈને કલર લેવા જતા પણ કલર તો મળ્યો ને. અલે ગુડી શું કરો હો? ચોગર વાગ્યું ચો વાગ્યું ગુડી નવો તમારે જવાનું નવા હું ગુડીમને મેળીને આવ્યો અમ્યાપુર અને અમે રમ્યા બેવન બે પબજી. તો આજ તો રાતી દિવાળીમાં તો જાતા રહેતી પછી ચલો હું તો હોઈ ગયો તો ગુડીમના બે પણ આવી ગયેલા હતા. ઓલે આ બોલા તો હું લઈને આવું. તો અમે તો લેવા જતો હું બુડી તો આવે નહીં એ નાના જોડે રહી તો પાછું કાલે લેવા જવું પડશે. તો લેતું ના આવે ગુડી ના એટલે રોતી તો કાલે પાછું લેવા જવું પડશે. ગુડી નાના જોડી જાય એટલે આવતી તો સર નહીં. તો અમે જઈએ હે દૂધ અને નાસ્તો લેવા દાંતર પર આથી ચા લેવા દાંતો જોઈએ. હા પાપડીના મરચો જોવા પેલો અમે તો ચાંદના વર્ગે છે. મળી તો જશે ચિકન તો હોય. તો અમે આવી જતા પીડીપી રોડે તો દૂધ મળી જ રહે રેટ્રોમાં. તો અમે તો આવી જતા રેટ્રોમાં બીજા ચોય દૂધ મળ્યું નહોતું તે અહીંયા નહોતું જ પણ પછી બ્લિંકિટમાં ઓર્ડર કર્યો ત્યાં બ્લિંકિટમાં દેખી જોઈએ મળે છે કે નહીં. તો અમારા 12 શેરી મંગાવવાની છે.
બ્લિંકિટમાં અવેલેબલ છે, તો બ્લિંકિટમાં જ મંગાવી લઈએ. તો અમે બ્લિંકિટમાં ઓર્ડર કર્યો હતો દૂધનો, તો આવી જશે. દેખ તો ખરો મય 12 થેલી જ છે ને. હા, તો કોઈને પણ તાત્કાલિક જરૂર પડતી હોય, કોઈ વસ્તુ ના મળતી હોય, બ્લિંકિટમાં ઓર્ડર કરી દેવાનું. અમારે 5 મિનિટ જ થઈ. કેટલા વાગે? અમે 12:30 નીકળ્યા હતા, 12:50 થઈ ગયા. તો અમે જઈએ ઘેર, ચા બનાવવાની છે. પહેલાં 12 લીટર તો દૂધ લાવ્યા હતા, અત્યારે બીજું 6 લીટર લાવ્યા. તો અમે દૂધ લઈને આવી ગયા, ચા બનાવી દીધી અને નાસ્તો. ચલા 2 વાગ્યા, તો નફા કોઈ નાસ્તો કરવો હોય તો ભૂખ લાગી જઈએ. તો અમે આ હતા ચા બનાવવા.